વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના નિયમ મુજબ શહેરની અંદર કચરાના તમામ પોઈન્ટ બંધ કરવામાં આવશે તેવી જોગવાઈ હોવા છતાં પણ શહેરના કચરાના તમામ પોઈન્ટ યથાવત છે। પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ સકારાત્મક પગલાં નથી લેવામાં આવ્યા અને વાર્ષિક 3 કરોડ રૂપિયા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે પાલિકા ચૂકવે છે, પરંતુ કચરાના કોઈ પોઈન્ટ બંધ નથી કરાયા। આ વિસ્તારમાં લોકોને અવરજવર કરવું પણ મુશ્કેલ બન્યું છે। દુર્ગંધ એટલી હદ સુધીની આવે છે કે લોકો દુકાનમાં બેસી નથી શકતા અને આ વિસ્તાર ગંદકીથી બીમારીઓ પણ ફેલાઈ રહી છે, મચ્છરજન્ય રોગો પણ થઈ રહ્યા છે આ જ ગંદકીના કારણે। માટે છે ને અમે હમણાં નવી સ્ટ્રેટેજી કરેલી છે કે 17 જીબીપી આપણે ઓળખી કાઢેલા છે અને એને પ્રાઇમરી કલેક્શન સેન્ટર તરીકે ટ્રીટ કરીએ એટલે એ અલગથી થઈ જાય અને અત્યારે 7 જગ્યાએ એનું કામ ચાલી રહ્યું છે। કચરા બાબતે મારે એ જ કહેવું છે કે સ્વચ્છ સર્વેક્ષણ જે ચાલે છે દર વર્ષે અને જે આ જે ડોર ટુ ડોરની જે જોગવાઈ જે ડોર ટુ ડોરની જે સર્વિસ છે, કરોડો રૂપિયાનો ખર્ચો નગરપાલિકા વેરાવળ નગરપાલિકા કરતી હોય છતાં પણ એની અંદર જોગવાઈ છે કે કચરાના પોઈન્ટ સંપૂર્ણ નાબૂદ કરી દેવા, પણ મને નથી લાગતું કે વેરાવળમાં કોઈ સંપૂર્ણ કોઈ પોઈન્ટ નાબૂદ થયા હોય। ઉલટાનું જોઈ શકો તો આ પોઈન્ટ એક આગળ એક પોઈન્ટ નથી થયો, ત્યાં પણ પોઈન્ટ જો કચરો છે અને ત્રીજો પોઈન્ટ પણ આ જ રોડ ઉપર માત્ર ને માત્ર 20 થી 25 મીટર પર બનાવી જઈ રહ્યા છે, એટલે એકદમ નિષ્ફળ કહે તો ચાલી શકે। ને આ બધી કરતા મોટો પોઈન્ટ છે અને ખરેખર તો આ મેઇન ઇલાકો શાક માર્કેટનો હોવા છતાં રાહદારીઓને ખૂબ જ તકલીફ પડે છે અને ખરેખર આ વિસ્તારમાં આ પોઈન્ટ હોવો જ ન જોઈએ। એ લોકોએ મ્યુનિસિપાલિટી એવી સગવડ કરવી જોઈએ કે આ લોકો અહીંયાથી કચરાના પોઈન્ટની મોટા વ્યવસ્થા બીજી જગ્યાએ કરવી જોઈએ અથવા તો કંઈક ટાંકી બાકી રાખવી જોઈએ। આ મોટામાં મોટો પોઈન્ટ છે અને આ લોકો દુકાન આગળમાં કચરો ફેંકીને વયા જાય છે। બેસાતું નથી એટલી ગંદકી અહીંયા વાસ મારે છે અને કેટલા ટાઈમથી ફરિયાદ કરેલી છે, કોઈ એનો નિર્ણય આવ્યો જ નથી। તો હવે અમારે શું બેસવું કે ન બેસવું એવી પરિસ્થિતિ થઈ ગઈ। કચરો લેવા આવે છે પણ ભરીને જતા રહીએ પાછા, એ લોકોના વાળવા વાળા જાય નાખી જાય પાછા, એટલે ગંદકી ચાલુ જ રહી આખો દિવસ માટે, બેસાતું પણ નથી અને એટલી વાસ મારે છે।